ગુડ મોર્નિંગ ચાની આપણે જોયા કે ઓટો સેલ્સના નંબર્સ આવ્યા છે તેના પરથી જ આપણે બ્રોકરેજ રિપોર્ટની શરૂઆત કરશું. મોર્ગન સ્ટેનલીનો રિપોર્ટ અહીં આપણી સમક્ષ આવતો જોવા મળ્યો છે. તેમનું કહેવું છે કે ચેનલ ડી કોસ્ટિંગને કારણે કરીને પેસેન્જર વ્હીકલ્સ હોલસેલ સેલ્સમાં એક ઘટાડો જોવા મળ્યો છે, પરંતુ બીજી તરફ ટુ વ્હીલર્સ વેચાણ જે છે તે મિડ સિંગલ ડિજિટ ગ્રોથ અહીંયા વધતું જોવા મળ્યું છે. ખાસ કરીને ચીનમાં રેર અર્થ પર જે કડક પગલાં લેવામાં આવ્યા છે તેને કારણે કરીને ઈવી ઉત્પાદનમાં એક હવે મુશ્કેલીઓ વધી શકે છે. સાથે તેમને પણ કહેવું છે કે હોલસેલ સેલ્સમાં લઈને ખાસ કરીને ટીવીએસ, આઈસર, મહિન્દ્રા ખૂબ જ એક પોઝિટિવ સરપ્રાઇઝ આપ્યા છે. બીજી તરફ બજાજ ઓટો, મારુતિ અને ટાટા મોટર્સ એક નેગેટિવ સરપ્રાઇઝ આપતા જોવા મળ્યા છે. બીજી તરફ નજર કરશું HSBCના રિપોર્ટ પર. તેમને પણ ટાટા ઓટો સેલ્સના નંબર્સ પર પોતાનો રિપોર્ટ જાહેર કર્યો છે. તેમનું કહેવું છે કે ઇન્વેન્ટરી વધવાથી ખાસ કરીને પીવી અને કોમર્શિયલ વ્હીકલ્સ પર એક અસર જોવા મળી છે, અને ખાસ કરીને બંને જ પીવી અને કોમર્શિયલ વ્હીકલ્સ છે તેના હોલસેલ વેચાણમાં એક સુસ્તી જોવા મળી છે. સામે ટુ વ્હીલર્સમાંના ગ્રોથમાં પણ એક નરમાશ જે છે તે યથાવત જોવા મળી રહ્યો છે તેવા રિપોર્ટ મુજબ તેઓ જણાવી રહ્યા છે. પરંતુ સામે તેમનું એ પણ કહેવું છે કે મોન્સૂનથી ટ્રેક્ટર્સની ડિમાન્ડ જે છે અહીંયા વધી છે, અને ખાસ કરીને પીવી અને સેવીના રિટેલ સેલ્સમાં ડિસ્કાઉન્ટનો એક સપોર્ટ કસેક મળતો જોવા મળ્યો છે. પરંતુ ઈવી ફોર વ્હીલર્સનું વેચાણ જે તે વધીને લગભગ 3.6% પર જોવા મળ્યું છે. ત્યારબાદ નજર કરશું હીરો મોટોકોર્પ પર. અહીંયા નોમુરા તરફથી આપણને રિપોર્ટ આવતો જોવા મળ્યો છે. તેમની ન્યુટ્રલ રેટિંગ આપ્યા છે. ટાર્ગેટ તેમને 4,614 પ્રતિ શેર કર્યા છે. તેમનું કહેવું છે કે 59,500ની શરૂઆતની કિંમત સાથે હીરોએ વિદા VX2 લોન્ચ કર્યું છે, જેમાં ખાસ કરીને બેટરી એઝ એ સર્વિસ ફિલ્ડ મોડેલ જે છે તેના ઓપરેટર પણ ખૂબ જ એક આકર્ષિત કરી રહ્યા છે. સાથે તેમને પણ કહેવું છે કે FY27માં EPS જે છે તે 13.5 ગણાના શેર સાથે કંપની જે છે અત્યારે ટ્રેડિંગ કરી રહી છે. ત્યારબાદ મોર્ગન સ્ટેનલીના રિપોર્ટ પર નજર કરશું. તેમને પણ હીરો મોટોકોર્પ માટે અહીંયા રિપોર્ટ ડિક્લેર કર્યા છે. તેમને અંડર વેટ રેટિંગ આપ્યા છે. ટાર્ગેટ તેમને 3,765 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે 1 જૂનથી ખાસ કરીને ઈવી ટુ વ્હીલર સેગમેન્ટના માર્કેટ શેર્સમાં 7.3%નો ગ્રોથ જોવા મળ્યો છે. પરંતુ સામે વિડા VX2 ઇવોટર જે છે તેના 2 વેરિયન્ટ લોન્ચ થયા છે. સામે VX2 પ્લસ અને VX2 ગોના આ 2 વેરિયન્ટ પણ કંપનીએ લોન્ચ કર્યા છે. ખાસ કરીને તેમાં તેમને રિમૂવલ બેટરીઝ, ફાસ્ટ ચાર્જિંગ અને સ્માર્ટ ફીચર્સને પણ તેમને ઉપલબ્ધ કરાવ્યા છે. સાથે તેમને પણ કહેવું છે કે બેટરી એઝ અ સર્વિસ માટે કંપનીએ ફાઇનાન્શિયલ સાથે પણ તેમને પાર્ટનરશિપ કરી છે. પરંતુ ખાસ કરીને તેમનું એ પણ કહેવું છે કે શહેરી માર્કેટ્સમાં ગ્રાહકોનો પ્રતિભાવ કેવો રહેશે તેના પર ખાસ ફોકસ રહેશે. બીજી તરફ છેલ્લે નજર કરશું કોલ ઇન્ડિયા પર. મોર્ગન સ્ટેનલી તરફથી આપણને ઇક્વલ વેટ રેટિંગનો રિપોર્ટ આવતો જોવા મળ્યો છે. ટાર્ગેટ તેમને 450 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે વાર્ષિક ધોરણે જૂનમાં ઓફટેકમાં 7%નો ઘટાડો જોવા મળ્યો છે. થર્મલ પાવર ડિમાન્ડ્સના ડેટા ઉપલબ્ધ નથી, પરંતુ તેમાં ડિમાન્ડ્સમાં એક નરમાશની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. અને ખાસ કરીને તેમનું એ પણ કહેવું છે કે પાવર પ્લાન્ટમાં ઇન્વેન્ટરીનો સ્તર જે છે તે હવે 20થી 21 દિવસ સુધી પહોંચી ગયો છે. એટલે નો ડાઉટ કોલ ઇન્ડિયા માટે એક નેગેટિવ રિપોર્ટ્સ અહીંયા કહી શકાય છે. એટલે ચાની જેટલા પણ રિપોર્ટ્સ આવ્યા છે, પણ ખાસ કરીને મને હીરો મોટોકોર્પ્સ અને કોલ ઇન્ડિયા પર ફોકસ રાખવાનું અત્યારે નજર પડી રહ્યું છે. જી તૃપ્તિ.